કેમ છો મિત્રો? મારું નામ છે દિગ્વિજય સિરણા અને આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટર, પ્રીપેડ મીટરની. પ્રીપેડ મીટર, એડવાન્સ મની પેઇંગ મીટર. બહુ જ બધું સાંભળ્યું છે આ વિશે અને આજે હું આ વિશે મારા મંતવ્ય અને જે નોર્મલ પબ્લિકને થતી જે હેરાનગતિ છે એના વિશે આપણે વાત કરીશું અને ખરેખર શું આ સ્માર્ટ મીટર કામનું છે કે નહીં એના વિશે માહિતી મેળવીશું. ઓકે, મીટર, ઇલેક્ટ્રિસિટી મીટર એને કહેવાય છે એનર્જી મીટર. એનર્જી મીટરનું કામ કશું નથી મિત્રો કે જસ્ટ તમે જે ઇલેક્ટ્રિસિટી વાપરો છો એ ઇલેક્ટ્રિસિટીને મેઝર કરે છે. કેટલા યુનિટ તમે વાપરો છો અને મહિને લાઇનમેન આવે છે અને મહિને લાઇનમેન આવ્યા પછી રીડિંગ લઈને તમારું જે બિલ છે એ બનાવી દે છે અને બિલ તમને આપી દે છે અને એ બિલ આપ્યા પછી તમારે અમુક દિવસોમાં એ બિલ પે કરવાનું હોય છે. આ એક સિમ્પલ સ્ટ્રેટેજી છે MGVCLની. હવે આ લોકો સ્માર્ટ મીટર લાવે છે. સ્માર્ટ મીટર હું કહેતો નથી બિકોઝ આ વિડીયોના અંત સુધીમાં તમને એ ખબર પડી જશે કે આ સ્માર્ટ મીટર નથી, આ જસ્ટ પ્રીપેડ મીટર છે. એડવાન્સ જે પૈસા લઈને આપવાની એક મેથડ ડેવલપ કરવામાં આવી રહી છે એ છે. ઓકે, પહેલી વસ્તુ કે સ્માર્ટ મીટર નામ કેમ આપ્યું? સ્માર્ટ મીટર નામ એટલે આપ્યું છે કે સિમ્પલ કે તમે જે એનર્જી કન્ઝમ્પશન કરો છો એ તમને લાઈવ જોવા મળે છે. કેટલું વીજળીનો વપરાશ થયો, કેટલા યુનિટ તમે વાપર્યા, દરરોજનો હિસાબ તમને જોવા મળે છે. તો મારો એક પ્રશ્ન છે કે અત્યાર સુધી અમને આ માહિતી કેમ પ્રોવાઈડ ન કરવામાં આવી? MGVCL દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને લાઈવ બધું જોવા મળશે, યુનિટ કેટલા વપરાય એ જોવા મળશે. તો અત્યાર સુધી તમે એ અમને માહિતી કેમ ન આપી? સ્માર્ટ મીટર તમારે પહેલેથી જ લગાડવા જોઈતા હતા તો એ કેમ ના લગાડ્યા? ઓકે, સેકન્ડ, એ લોકો MGVCL તરફથી એવું છે પ્લાનિંગ કે પહેલાં રિચાર્જ કરો, 2000 રૂપિયાનું, 3000 રૂપિયાનું, 500 રૂપિયાનું, ધીરે ધીરે તમારા અકાઉન્ટમાંથી કટ થશે. એટલે જે કંઈ વીજળી તમે વાપરશો એના પહેલેથી એડવાન્સ પૈસા ચૂકવવાના રહેશે, જે અત્યાર સુધી ક્યારે પણ બન્યું નથી. ઓકે, આમાં બે ફાયદા બી છે અને ગેરફાયદા બી છે. ફાયદો એ છે કે જે કોને કે MGVCL કંપનીને કે પહેલેથી એ લોકો પૈસા લઈ લે છે 200 રૂપિયા, 300 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા અને એના પછી જેમ જેમ ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થશે એમ એ પૈસા કટ થશે. જેવા પૈસા તમારા પૂરા એટલે મીટર બંધ થઈ જશે. આ એક સિમ્પલ ફંડા છે કે એડવાન્સ પૈસા લઈને પબ્લિકને ઇલેક્ટ્રિસિટી પૂરું પાડવા. આવું કેમ કરવામાં આવ્યું? કારણ કે MGVCLમાં માનીએ છીએ કે ઘણા બધા કસ્ટમર્સ એવા છે કે જે બિલ નથી પે કરતા. તો એમની માટે પણ આવી રીઝન હોઈ શકે કે રેગ્યુલર બિલ આવે અને રેગ્યુલર એડવાન્સ પૈસા આવે એની માટે આ મીટર બેસાડવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરનો જે ફંડા છે કે તમને જોવા મળશે યુનિટ દીઠ ને આ તે જે છે ડિજિટલાઇઝેશન. પબ્લિકના મગજમાં એવું નાખવામાં આવી રહ્યું છે કે ડિજિટલાઇઝેશનનો તમે ભાગ બનશો, રાઈટ? એક મિત્રએ મારા એવું કીધું કે જોયું સ્માર્ટ મીટર લાગી ગયા પછી કેટલો ફાયદો થયો. મેં કીધું શું ફાયદો થયો? તો એવું કહે છે કે જે લાઇનમેન આવતો હતો મીટર રીડિંગ નોંધવા માટે, હવે એ નહીં આવે, એનો પગાર બચશે. તો આવું વાક્ય સાંભળીને મેં એવું કીધું કે એનો પગાર બચશે તો એમાં ફાયદો કોને થશે? આપણને. શું યુનિટ દીઠ અમુક પોઈન્ટ ઓછા કરવામાં આવ્યા છે? મિનિમમ ચાર્જીસ શું ઘટાડવામાં આવ્યો છે? એવું કશું જ કરવામાં આવ્યું નથી. ઉલટાનું આ મીટર ઉપર કંઈક ને કંઈક એક્સ્ટ્રા હિડન ચાર્જીસ ઘણા બધા લગાડવામાં આવ્યા છે. મીટરની અંદર સ્માર્ટ કાર્ડ લાગે છે જે ઇન્ટરનેટથી ચાલે છે, એનો પણ ચાર્જ આપણી પાસે વસૂલવામાં આવે છે. તો સ્માર્ટ મીટર લગાવવાથી એવું નથી માનવાની જરૂર કે આ મીટર લાગી જવાથી આપણને ફાયદો થશે. નહીં. MGVCL પહેલાં એડવાન્સ પૈસા લેવા માગે છે, પછી ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવા માગે છે. પબ્લિકને કંઈ ખબર ના પડે અને એક ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર તમને બધું જોવા મળશે. તો અત્યાર સુધી તમે કેમ અમને ન દેખાડ્યું? એ તો ફ્રીમાં દેખાડવાનું હતું ને. સ્માર્ટ મીટર તો તમારે લગાડવા જ જોઈતા હતા પહેલેથી જ. અને આ વસ્તુ જે ડિટેલ છે, કેટલા યુનિટ, કેટલો વપરાશ, કેટલું કન્ઝમ્પશન, એ તો બધું તમારે અત્યાર સુધી દેખાડવાનું હતું. જે તમે દેખાડ્યું ને એને હવે દેખાડવા માંગો છો, પણ કેવી રીતે? તો કે એડવાન્સ પૈસા લઈને. એટલે અલ્ટિમેટલી આખી ફ્રેમને કંટ્રોલ કરવા જઈએ
તો MGVCL એડવાન્સ પૈસા લેવા માંગે છે અને પછી જ ઇલેક્ટ્રિસિટી આપવા માંગે છે. ઓકે, મારું એક મંતવ્ય એ છે કે તો આમાં બે ઓપ્શન કેમ નથી? જેમ સિમ કાર્ડ છે, આપણે વોડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, બધામાં પોસ્ટપેડ ને પ્રીપેડ સુવિધા છે. આમાં એવી કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી. પહેલાં એડવાન્સ પૈસા ભરો અને પછી વીજળી વાપરો. તો પોસ્ટપેડની સુવિધા આમાં હોવી જોઈએ. અને કેવી રીતે હોવી જોઈએ? સિમ્પલ છે કે અમને પૈસા જ રેગ્યુલર જોઈતા હોય તો સ્માર્ટ મીટર લગાવો, પોસ્ટપેડ ઓપ્શન આપો. 1 તારીખે કસ્ટમરના મોબાઈલમાં એક મેસેજ આવશે અને એના સ્માર્ટ મીટરના એક એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં બી દેખાઈ જશે કે તમારું બિલ આટલું બન્યું છે. અને એ બિલ 5 તારીખે અકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જશે. તો એક આવી ફેસિલિટી કરી શકતા હતા, પણ એ ના કરી અને એડવાન્સ પ્રીપેડ મીટર કે જે ક્યાંય આવી સિસ્ટમ નથી, એવી સિસ્ટમ આ લોકો લાવવા માંગે છે. કોઈ મિડલ ક્લાસ ફેમિલી છે મારા જેવો, ખાસ કોઈ ગરીબ ક્લાસ ફેમિલીઝ છે, તો સમજો કે 10 તારીખે રિચાર્જ કરાવે છે, અચાનક મહેમાન આવી જાય છે, એસી અને ટીવીનું કન્ઝમ્પશન વધી જાય છે, ઇલેક્ટ્રિક હીટરનું કન્ઝમ્પશન વધી જાય છે. જો સેલરીની તારીખ 1 થી 2 તારીખ હોય અને 10 તારીખે અચાનક મહેમાન આવી જાય અને કંઈક એવું કન્ડિશન ઊભી થઈ જાય કે આપણું ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન વધી જાય, તો શું એ દિવસોમાં એ પૈસા એ ક્યાંથી ભેગા કરશે? શું એ માગીને રિચાર્જ કરશે કે લાવો મારું બિલ પતી ગયું છે, મારે રિચાર્જ કરી આપો? કોઈક એવું જણાવશે કમેન્ટમાં કે ગ્રેસ આપે છે, 300 રૂપિયાનો ગ્રેસ આપે છે. સમજો 300 રૂપિયાના ગ્રેસ ઉપર ખાલી ને ખાલી 1.5 થી 2 દિવસ ચાલશે. એ ગ્રેસ ના કહેવાય, એક જાતની થોડાક માટેનું સવલત કહેવાય કે જે તમે લઈ રહ્યા છો એવું લાગે કે ભીખમાં આપી રહ્યા છે. 300 રૂપિયા લો, આ 300 રૂપિયા જેટલું વાપરો અને જલ્દીથી બીજું રિચાર્જ કરાવો. મેં કોઈ પક્ષ બાજુ નથી બોલતો, પણ કોઈ એક રાજ્યમાં મફતમાં જે વીજળી અપાઈ રહી છે અને આ લોકો MGVCL એડવાન્સ પેમેન્ટ લઈને વીજળી આપી રહ્યા છે. સો હજુ પણ આ લોકોને એક ઓપ્શન ક્રિએટ કરવો જોઈએ કે પ્રીપેડ પોસ્ટપેડ બંને સાઈડે ઓપ્શન ક્રિએટ કરવા જોઈએ. અત્યારે જસ્ટ એવું થઈ ગયું છે કે તમે એડવાન્સ પૈસા ભરો અને વીજળી મેળવો. સૌથી મેઇન વસ્તુ મિત્રો, અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે દરેકે દરેક ખૂણેથી સ્માર્ટ મીટર હટાવો, પણ એની પાછળનું રીઝન પબ્લિક એટલું જ કહે છે કે બિલ વધારે આવે છે. બરાબર છે, સાચી વાત છે, બિલ વધારે આવે છે. સ્માર્ટ મીટર ઓટોમેટિકલી સ્માર્ટ મીટર તો મેં બોલવા જ નથી માંગતો, પ્રીપેડ મીટર ઓટોમેટિકલી કેલ્ક્યુલેશન વધારે છે, રાઈટ? સો એ વિરોધ ખોટો છે. આશ્ચર્ય થયું ને? કેમ એ વિરોધ ખોટો છે? કહું, એ ટેકનિકલ ઇસ્યુ છે, એન્જિનિયરિંગ ઇસ્યુ છે. એ સોલ્વ થઈ જશે, એ સોલ્વ થઈ જશે અને તમારું રેગ્યુલર બિલ આવતો પણ થઈ જશે. પણ પેલું જે પ્રીપેડ છે, તમારા એડવાન્સ પૈસા દરેકે દરેક વખત નાખવા પડશે, એનો ઓપ્શન એ મૂકી દેશે તમારી પાસે. અને એના પછી તમારે રેગ્યુલર રિચાર્જ કરાવવું પડશે. રિચાર્જ કરશો તો જ તમારું ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન ચાલી શકશે, અધરવાઇઝ ઓલ સ્ટોપ. એટલે આવું ન હોવું જોઈએ. એના ડિટેલમાં કેવું હોવું જોઈએ કે પોસ્ટપેડ પણ તમે ઓપ્શન એક આપો. ભલે તમારે રેગ્યુલર પૈસા જોઈએ છે તો 5 તારીખે કાપી લો ને. આજે એક જ સ્ટેટમેન્ટ હું કહું, કોઈને એડવાન્સ સેલરી મળે છે? આ બધા જે વિડીયો જોઈ રહ્યા છે એમનો મને જવાબ આપો. કોઈ તમને કંપની એડવાન્સ સેલરી આપે છે કે 1 તારીખે એડવાન્સ સેલરી આપી દો, બરાબર છે, આખો મહિનો કામ કરો? આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે જે એડવાન્સ રિચાર્જ સિસ્ટમ થઈ રહી છે. સિમ કાર્ડમાં પણ પોર્ટેબિલિટી છે, તમે ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરીને પણ એવી કંપની ચૂઝ કરી શકો છો જે તમને પોસ્ટપેડ ફેસિલિટી આપે. ઇવન દરેકે દરેક કંપની આપી રહી છે પોસ્ટપેડ ફેસિલિટી, રાઈટ? અને બીજી વસ્તુ, પોસ્ટપેડ એક એવી વસ્તુ છે કે જે નોર્મલ વસ્તુ છે, એને તમે લઈ શકો ન લઈ શકો એ તમારી મરજી. પણ ઇલેક્ટ્રિસિટી એક એવી વસ્તુ છે કે જે બેઝિક નેસેસિટી છે, અને એ બેઝિક નેસેસિટીમાં જે MGVCL દ્વારા જે આ કરવામાં આવી રહ્યું છે કે એડવાન્સ પેમેન્ટ આપો પછી જ અમે તમને ઇલેક્ટ્રિસિટી આપીશું, તો એના ઓપ્શનમાં કંઈક બીજો ઓપ્શન હોવો જોઈએ એવું હું માનું છું. વિરોધ કરવો જોઈએ, ના નથી કહેતો, પણ સ્માર્ટ મીટર
શબ્દ ન વાપરો. આ એક મીટર છે, એ છે પ્રીપેડ મીટર. અને મેં મેકર ફેસ્ટમાં એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે, અને એ જે ટીમે પ્રીપેડ મીટર બનાવેલું હતું એ ટીમ પણ મારી અગેન્સ્ટ સ્ટોલમાં જ હતી, બાજુમાં. મેં એમને ત્યારે પણ કીધેલું કે આ મીટરને, પ્રીપેડ મીટરને વધારે ને વધારે પ્રોત્સાહન આપવાની કોઈ જરૂર નથી. અને અલ્ટિમેટલી જે બીક હતી મને એ જ થયું કે પ્રીપેડ મીટર MGVCL માટે અપનાવ્યું અને આવી રીતે પબ્લિકને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું ચાલુ કર્યું. એક લાસ્ટ આ એક્ઝામ્પલ આપીને કન્ક્લુડ કરું છું આ વાતને. તમને એવું લાગશે કે કેનેડા, USA પણ આવી સિસ્ટમ હશે. છે, સ્માર્ટ મીટર ત્યાં પણ છે, તમારું કન્ઝમ્પશન તમે જોઈ શકો છો. બટ ત્યાં એવી જ ફેસિલિટી છે કે 1 તારીખે તમને જનરેટ થઈ જશે બિલ, અને એ બિલ જનરેટ થઈ ગયા પછી 5 તારીખે અહીંયા રેગ્યુલર લો જ છે કે 1 થી 2 તારીખમાં તમારી સેલેરી થઈ જ જાય, અને 5 તારીખે 10 તારીખ તમે જે સ્લોટ આપો એ સ્લોટમાં તમારું ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશનનું જે બી બિલ છે એ કટ થઈ જશે. તો ત્યાં આવી ફેસિલિટી છે. બટ જે પ્રીપેડ મીટર આ લોકો જે લગાવી રહ્યા છે સ્માર્ટ મીટરના એક સંદર્ભમાં, એ પબ્લિકને ખરેખર ગુમરાહ કરીને, એક ટાઈપનું ગુમરાહ કરીને એડવાન્સ પૈસા લેવાનું સૌથી મોટું પ્લાનિંગ MGVCL કરી રહી છે. અને આપણે જે વિરોધ કરી રહ્યા છે શેનો, ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન મારે વધારે આવે છે, એ વિરોધ કરવાનો નથી. એ 110% એ લોકો સોલ્યુશન આપી દેશે. અને પછી તમને એવું લાગશે કે ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન ઓકે, હવે ઓછું થઈ ગયું છે, સ્માર્ટ મીટર ચાલવા દો. પણ મિત્રો, ખરેખર જ્યારે ઉનાળો હશે, તો તાપ હશે, જ્યારે ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન સૌથી વધારે હોય છે, ત્યારે ઇમરજન્સી નીડમાં કોઈ ગ્રેસ પિરિયડ નહીં મળે, અને કન્ટિન્યુ એ લોકો ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન કાપતા જ જશે, ને જેવું કટ થઈ જાય છે એટલે બંધ જ થઈ જાય છે. સો એક ગરીબ અને મિડલ ક્લાસ ફેમિલીનું વિચારો ખાસ, અને સ્માર્ટ મીટરનો વિરોધ ના કરો, પણ જે આ પ્રીપેડ મીટર છે એનો ખાસ વિરોધ કરો. અને એમાં પોસ્ટપેડ અને પ્રીપેડ બંને ફેસિલિટી હોવી જોઈએ. કસ્ટમરને